ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. યુગ અહીંયા ફોન જોવે છે, તમે જોઈ શકો છો. અને મમ્મી કરે છે હજી કામ. ગાઈઝ, તો આજે બપોરે બનાવવાનું છે બટેટાનું શાક. એના માટે મેં અહીંયા બટેટા કટિંગ કરી નાખ્યા છે અને અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. બધી તૈયારી કરી નાખી છે. કાંઈ નહીં, ચાલો બટેટાનું શાક બનાવી નાખું. ગાઈસ, તો અહીંયા મમ્મીએ રોટલા અને ભાખરી બનાવી નાખ્યું છે. કાંઈ નહીં, ચાલો હવે જમવા બેસી જઈએ. ગાઈસ, આજે જમવામાં છે બટેટાનું શાક, ભાખરી અને છાશ. તમે બધા પણ આવી જાઓ જમવા. ગાઈસ, તો હું યુગ સાથે ટેરેસ ઉપર આવી ગઈ છું. અહીંયા ઉપરની રૂમમાં એને આ નવમાના ચોપડા આવ્યા છે, તો આમાંથી અલગ કરવાના છે. જોતા હોય ન જોતા હોય બધા અલગ કરવાના છે. તો અહીંયા અમે ચોપડા અલગ કરીએ છીએ. અહીંયા બધા ચોપડા કાઢ્યા છે ને હવે જોવે છે, જોતા હોય ન જોતા હોય. ગાઈસ, આજે મમ્મી શાક લેવા ગઈ હતી. અહીંયા બધું શાક આવી ગયું છે, તમે જોઈ શકો છો. બધું ધોઈને અહીંયા મમ્મીએ મૂકી દીધું છે અને આ ગરમર લાવી છે પલાળા. મમ્મી અથાણું કરવાનું છે, પલાળવાની છે પછી ખાટા પાણીમાં. જોઈ શકો છો અહીંયા પેલા ધોવી પડશે ને, પલાળીશ પેલા બધું કચરો નીકળી જશે, ધોવાઈ પછી એને ખાટા પાણી પલાળવાનું. અને અત્યારે અહીંયા બનાવવાના છે રોટલા, તો એની બધી તૈયારી કરી નાખી છે. ગાઈસ, તો આજે જમવામાં છે રોટલા અને ગલકાનું શાક. અહીંયા મમ્મી ચોળેલું કરે છે અને દૂધ. તો કાંઈ નહીં, ચાલો તમે બધા પણ જમવા માટે આવી જાઓ. પપ્પા આવી ગયા છે અને જમવા માટે બેસી ગયા છે. ગાઈસ, આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.